લાકડીઓથી કઈ ફાટી બાટી તો કઈ ના બાપતી નથી પડતા ચશ્મા બસમાં ઉડી જાય બધી. જય માતાજી દાયરાને સ્વાગત છે તમારા વાળા નવા વ્લોગમાં. આજે આપણે પહોંચી આવ્યા છીએ પાછા એકવાર કોલેજ. રોજ આવી જ છીએ ને આજે પણ આવ્યા જ છીએ. આજે આવ્યા તો આજે જંગલમાં જોયું. જંગલમાં બધા છોકરાજી બેસે છે ને સાહેબોએ કાઢી નાખ્યા છે ને પાછા સાહેબ અમારી કોઈ જોઈ લીધું છે. એટલા માટે હવે અમે અહીંયાથી છટકવાની કોશિશ કરી છે. હમણાં આવીને અમને પકડશે એના કરતાં નીકળી જવું સારું છે અહીંયાથી. હું કે સતીશભાઈ આપણો ખાસ વ્લોગર માણા જો આ વ્લોગર છે. માતાજી મિત્રો, હા, લાઈક સબસ્ક્રાઇબ ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો ને વધુમાં વધુ આગળ વધારજો. હા 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 ભાઈ થેન્ક યુ ભાઈ. હું કે ભાઈ ફૂલ સપોર્ટ કરવાનો ભાઈ કેમ છો? મજામાં માંડરું મોજ તો કે તો બસ હાલો તો હવે આગળ ક્લિપમાં મળીએ પાછા નવા. સતીશભાઈ ફોટા પાડવા હતા હોડીનો શિયાળાનો થોડીક સીન દેખાડો. આજ તો પાડવા છે પણ હવે અટાણે એકચ્યુઅલીમાં મેળ નહીં આવે. સાહેબ લાકડીઓ લઈને ઉભા છે. લાકડીઓથી કઈ ફાટી બાટી તો કઈ ના બાપતી નથી પડતા. પણ આ તો હવે મરી ગયા તમારે એવું સારું છે એટલા માટે નથી પીતા. ભલે આગળ મળીએ તો. સતીશભાઈ ફોટા પાડવા તો તૈયાર થઈ ગયા છે. આપણી ચશ્મા જટી લીધી છે ભાઈ. વાંધો નહીં ભાઈ છે એટલે ચશ્મા દઈ દીધી છે. આમ તો કોઈને દેતો નથી. સતીશભાઈ તને જ ખાસ દીધી થયો. હા તો ભલે હાલો ફોટા પાડ દઉં જરીક. બહુ ગાંડો તૈયાર થયો છે. આમ જોઈ લ્યો તમે એને આમ. હા ઓહો ભાઈ અહીંયા સતીશભાઈ ના ફોટા પાડતો તો દાદા આવી ગયો આપણો રવિ ભાઈ. ઓ ઇતની ખુશી. ઓહો આજે તો કટમાં આવ્યો છે ગાંડો. એમ કહેવાય છે કે જય માતાજી ભાઈ. જય માતાજી સમજો છો? એમ નથી સમજતા હે? ઘટવી થઈને જય માતા એમ નથી સમજતા નહીં. ચશ્મા બસમાં ઉડી જાય બધી. ચશ્મા કાચી નહીં રે. શું છે આપણો ભાઈ જો યાર. અરે ભાઈ एकदम इन्होंने वक्त बदल दिया जज्बात. A few moments later. તો ભાઈ આપણે કોલેજેથી નીકળી ગયા છીએ ને રવિભાઈ આપણો ભાઈબંધ આપણે મૂકવા આવે છે અહીંયા કેન્ટીને. કા રવિભાઈ? હા ગાડી જવા દે છૂટે છૂટ ભાઈ. કેમ જાય છે ગાડી? ડિજિટલ મીટર ને કદે એમ તો ગાડી તારી છે ખરેખર ખતરનાક. સાયલેશન તો છે ને હે? હા હાલો રવિભાઈ મૂકવા આવે છે. રવિભાઈ મોટું દેખાતો તમને. આપણે આવી ગયા છે આપણી કેન્ટીનના રસોડામાં. તો આજે રસોડામાં આપણે શાક બને છે કંઈક ઢોકળીનું ઓલું ચણાના લોટનું શાક. કામે ઢોકળીનું શાક બને છે ને. હું કે કિરીટભાઈ મજામાં તો ભાગી ખવડાવવાનો વિચાર છે ભાઈ? ખવડાવશો ને તો ભલે ના ના કહેતા ને મજા જરી નહીં આવે. મોજ કરો ઘરની. તો ભલે એમ જ એવું વધારે છે મારે. હા આપણો ચા નો કારીગર છે ભાઈ કિરીટભાઈ. ચા બનાવે એટલે મજા જ આવી. આવો લાલ બંગલા કેન્ટીનમાં. હા એડવર્ટાઇઝમેન્ટ ભાઈ શાબાશ. ભલે 2000 years later. આવી ગયા છીએ એસટી ડેપે ને આપણા ભાણીને લાગી ગઈ હતી ભૂખ તો એને કરાવવા આવ્યા છે નાસ્તો. ઘૂઘરા ખાધા એક પ્લેટ. બહુ વસરી તાણ કરતો હતો મને. આપણે તો ખાવા જ નહોતા. આપણે એકચ્યુઅલી આ ફાઈન ફતુર આવડે નહીં ઘૂઘરાના. મળે પેટ ભરાઈ ગયું ને હવે તારું? હે ભરાઈ ગયું ને? હા કે ના? બોલતા ખરો તું એમ ન કે આવો. રેડી ને? એસટી ડેપા માટે ફૂલ ભાઈ ટ્રાફિક થાય છે. પરીક્ષા ચાલુ છે એટલા માટે નહીં મળે. One eternity later. ફરીથી એકવાર સ્વાગત છે તમારું. આજે થઈ ગઈ છે આજની સાંજ અને કોલેજેથી ઘરે આવીને ડેરીનું કામ પતાવીને હું ને મયુર જામ જાય છે આજે પૈસા લેવા ડેરીના. ભાઈ બહુ મોડા પૈસા આવ્યા છે. રોકડા દેવાના છે એટલા માટે મયુર જામને આપણા સાથીદારને બોલાવી લીધો તો ભાઈ તું ભેગો આવ તો જ મેળ આવશે. બાકી એકલાથી ઉભા નહીં ભાઈ. એક તો આવી ટાટ ને એમાં ભાઈ પણ ભેગો હોય તો પછી ઉપાજી ના આવે. મજા આવે. આમ બાકી બનાવી લીધો આમ ગરમા ગરમ. ઓકે મયુરભાઈ ભાઈ બોલો તો ખરા યાર. હે ભાઈ બોલો તો ખરા. એમ ના હાલે. લાઈક સબસ્ક્રાઇબ નું કહી દો. સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરજો મિત્રો. બસ આ સુમસાન રોડ સડક તમે જોઈ શકો છો. જોઈ આ અમારો હાઈવે છે સરમત ભાટિયાનો ભાઈ. આ બાજુ હોટલ ચાલુ થઈ ગઈ મયુરભાઈ. હા જાડી મોટી ચાલુ થઈ ગઈ છે. ભલે હાલો તો મળીએ આગળ. પૈસા લેવા જઈએ તમને જે સીન બતાવો મયુરભાઈ. A few moments later. દેવીના પૈસા લઈ લીધા છે ને પહોંચી આવ્યા છીએ આ બાજુ આરટીવી બાજુ બાયપાસ એરપોર્ટ રોડ આગળ. મયુર જામને તો આપણે ખાલી સરમત પાટિયાનું કીધું રૂમ અને લઈ આવ્યા છીએ. અહીંયા જોઈએ જરીક ખારો થતો હતો. હવે ભાઈબંધ આટલું એટલું જ તમે કરી શકો ને યાર કે નહીં. ખોટી વાત હોય તો પીઓ. અને પૈસા લઈ લીધા છે ને અહીંયા પૈસા લેવા ગયો અહીંયા અને મયુર જામનો મને કહેતો હતો આવી ચાર્જ સેટર નથી પહેર્યો.
તો ભાઈ એને બધાને એમ લાગ્યું કે કઠણ વળ્યો છે એને ખબર નથી આ થિયેટર જ છે યાર અંદર રીત જ લઈ ગઈ છે તો ભાઈ ધીરે ધીરે અમે આ બાજુ ઘર બાજુ મતદાન કરી રહ્યા છીએ ધીરે ધીરે આવી ટાટ બહુ વધારે છે મયુર જામને ટાટ વધારે લાગતી હતી એટલે કંઈક મજા ચલાવી મયુરભાઈ કેવી ટાટ પડી ભાઈ કેવી ટાટ પડી એમ કહું બહુ ને જરી ગોટની પણ હમણાં નહીં બધાય ને આમાં જલ્દી ફોન પકડાવે ગાડી બાડી આમાં કે ઠોકાઈ જાય ને તો લોચા થાય એકદમ ઠકી છે આમાં ગાડી ઠોકાણી તો ભાઈ અમારે ઠોકાઈ જવાની ઘરેની એવી માર પડશે ખાતું જવા દો ધીરે ધીરે યુવાન ભણ્યા જાય છે અને કવિરાજની વાણીના સૂર સંભળાતા જતા હતા પણ હવે એકચુઅલીમાં દરેક સૂર બંધ થઈ ગયા છે કારણ કે ઘર નજીક આવી ગયું છે સરપંચનો બારીઓ દેખાઈ જાય અહીંયાથી બીજા પૈસા પડ્યા છે જોઈ લે ને ભાઈ પૈસા છે જ ખીચામાં ફરી દરરોજ હા આવો કાંઈક રોડનો નજારો છે ભાઈ એ ને એવી કાળી અંધારી રાત છે એમાં નિલેશ ગઢવી અને મયુર જામ જ્યારે રસ્તા ઉપર જતા હોય છે ભાઈ ત્યારે એની મોજે જ અલગ હોય ભાઈ ભાઈબંધ ભેગી એમાં રખડવાની મજા જરી બોર જ આવે એમાં ભાઈ મયુર જામ ભેળો હોય કવિરાજ પછી એનો બાકી વાત જ બોલ્યો ભાઈ એમાં અનેરી મોજ આવે હા ભલે હાલો તો જય માતાજી ફાઇનલી હવે મારું અને મયુર જામને છૂટા પડવાનો રસ્તો આવી ગયો છે खत्म એના ઘર તરફ જવાનો રસ્તો અટાણે બધા સૂઈ ગયા છે આસપાસ એટલે જોરથી બોલાયું છે નહીં ભાઈ અને એક આ હવે કેવી લાઇટ છે ખબર નથી પડતી અહીંયા ધમકારા થાય છે અટાણે આ ખરેખર હવે અમારે લાઇટનું શું કહેવું હોય કોને આ દુઃખ કહેવું એમ મયુર જામ એટલે તો મયુર જામ એના ઘરે જવાની તૈયારી છે ને આપણે આપણા ઘરે જઈને હોઈ જવું છે એટલે આજના વ્લોગને અહીંયા જ વિરામ આપી છે તો ભલે મિત્રો મળીએ નવા વ્લોગમાં અને વિડીયો જોવાની મજા આવી જ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તમારા ભાઈને સપોર્ટ થોડોક કરવો પડશે તમારે હું કે મયુર જામ ભલે તમે જય માતાજી ઘરે મારી વાત જોઈ છે ને પૈસા ખેંચામાં પડ્યા છે અમાનત બહુ જરૂરી છે